સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે હજ 2026માં ગુજરાતમાંથી હજ પડવા જનાર 339 હાજીઓનો રસીકરણ કેમ્પ રાખવામાં આવેલ છે। આ કેમ્પની અંદર આજના દિવસે 100 હાજીઓએ રસી લીધેલી છે। આ રસી મોનાગોકુલ નામની રસી આવે છે, જે અહીંથી હાજી જ્યારે સાઉદી અરેબિયા હજ પડવા જાય છે ત્યારે ત્યાંની ગવર્મેન્ટના નિયમ મુજબ અને ત્યાંની જે આપણે હાજીઓ જે હજના હરકાન અદા કરતા હોય અને કોઈ જાતના ભીડ લાખોની મેદની હોય છે, એ ભીડની અંદર કોઈ જાતનો વાયરસ હાજીની બોડીમાં ન આવે તેટલા માટે તેના રક્ષણ માટે એક આ મોનાગોકુલ નામની રસી આપવામાં આવી છે। અને સાથોસાથ હેલ્થ એટલે મેડિકલ હેલ્થ ચેકઅપનો પણ કાર્યક્રમ આજરોજ અહીંયા હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે રાખવામાં આવ્યો છે। આ રસી અંદાજે 3 થી 3.5 હજારની બજારમાં એની કિંમત હોય છે, ને એ પણ મળતી નથી। ઓલ ઇન્ડિયા હજ કમિટી, ગુજરાત રાજ્ય હજ કમિટી અને ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા હાજીઓને ફ્રીમાં રસી આપવામાં આવે છે અને તેને હેલ્થનું ધ્યાન રાખવામાં આવે છે। આજના આ રસીકરણ કેમ્પની અંદર અમારા રહેવાસિયાભાઈ, એમપી, અમારા જાફરભાઈ, મુનવ્વરભાઈ, અઝરભાઈ, અહીંના આગેવાનો વારિસભાઈ કાજી, સલીમભાઈ, આરીફભાઈ, બધા જ લોકો અમારી સાથે આજે માન્ય ડેપ્યુટી સરપંચશ્રી બધા જ લોકો આ હાજીઓની સેવામાં અને રસીકરણ કેમ્પની અંદર આજે ઉપસ્થિત રહ્યા હતા અને બધા હાજીઓને માર્ગદર્શન આપ્યું હતું કે રસી લેવી ફરજિયાત છે। બધા હાજીઓને તેની હજ સફર આસાન રહે એવી આજના દિવસે દુઆ કરું છું।